વિક્રમભાઈ રુચિ હતા ને તેથી આ જન્મે જય રાજાને અહીંયાથી હાલતું કર્યું કે ભગવાનને ઘણા હે ને એમ કે તમે કઈ ખોટું કરી નાખો, કઈ ખોટું કરી નાખો. ભગવાન કે ક્યાંય ખોટું કરવું જ નહીં, મારે કઈ કરવાનું આવતું જ નથી. અને ખોટું થતું હોય ને અહીંયા મારે ખોટું કરવું પડે, બાકી ક્યાંય ખોટું ન કરવું પડે. તો કે તમે પરીક્ષિત રાજા પેટમાં હતા ત્યાં દ્રોણ ગુરુનો દીકરો અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર માર્યું, ત્યાં તમે સુદર્શન આટલું રાખી આડું રાખી અને પરીક્ષિત રાજાને પેટમાં બચાવ્યું. અને એ જ પરીક્ષિત રાજાએ ઓલા ગુરુ બ્રાહ્મણના ડોકમાં હરપ નાખ્યો અને તક્ષક નાગ એના ચેલો આવ્યો કે મારા પિતાના ગળામાં કેને હરપ નાખ્યો, હાથડીમાં એને તક્ષક નાગ કઈ છે મરી જશે. તો એ જ હતો કોણ? પરીક્ષિત રાજા. અને પેટમાં હતો ત્યાં એ પરીક્ષિત રાજા. તો પેટમાં બચાવ્યો અને અહીંયાથી હરાપ દીધા કે હાથડીમાં તક્ષક નાગ કઈ છે, તો એને અહીંયા કેમ ન તમે બચાવ્યો? અહીંયા ખોટું થતું હતું. ખોટું થતું હોય ને અહીંયા જ્યાં હું પેટમાં હતો ને તે પાંડવોના કુળમાં એ પેટમાં હતો ને એ જ હતો પરીક્ષિત રાજા એક જ. પછી એના કુળ હાવ ખાલી થઈ જતું હતું, એના કુળમાં હાવ વંશ નહોતો રહેતો. એટલે અહીંયા ખોટું થતું હતું ને અહીંયા મારે સુદર્શન આગું દેવું પડ્યું અને એને બચાવવો પડ્યો. અને આ પરીક્ષિત રાજાને લોકમાં હરપ નાખીને આવ્યા ને જન્મે જે રાજા રાજ કરે એવો એનો દીકરો હોય. હવે એનું પાંડવનો વંશ નથી જતો એટલે અહીંયા ખોટું નથી થતું. હાવ ખોટું થતું હોય ને અહીંયા મારે કરવું પડે ખોટું, તેથી બચાવવો પડ્યો. એ રુચિના જ હરાપ હતા, કર્મ બાણ મારેલું. હા, દ્રોણ ગુરુ હતા ને એનો દીકરો અશ્વત્થામા બ્રાહ્મણ હતો, એને જ બ્રહ્માસ્ત્ર બાણ માર્યું. અને આ બ્રાહ્મણ હતા, હરપ ડોકમાં નાખ્યો. અને એનો ચેલો હતો ને વળો દીકરો, એ બ્રાહ્મણનો દીકરો હતો, એને હરાપ દીધા. તો એ હરાપમાં તમે ન બચાવ્યું, એને હાથ બે હરપ કર્યો ને મરી ગયા. એટલે તો ક્યાં ખોટું થતું હોય ને અહીંયા મારે ખોટું કરવું પડે, બાકી સાચું થતું અહીંયા ક્યાંય મારે ખોટું કરવાનું મારે આવે જ નહીં. અહીંયા ભગવાન પરીક્ષિત ક્યાં મરે હે? અહીંયા તક્ષક નાગથી હે ઈ ક્યાં મરી જાય હે? એને તો તપ નથી કર્યું હાથદીર પરીક્ષિત પરબારો ક્યાં મરી જાય? હા, એને તપ કર્યું ને, કથા કરી, કથા હાથદીની કથા આવી. હાથદીનો ઓલો હોતો રાખ્યો એટલે મને સદગતિ મળતી મને કેમ ખબર પડે? એટલે હાથ ગાંઠું વાળો વાં ખોલો લીલો જ્યાં કથા હાલે એટલે રોજ એક ગાંઠ ફાટી જતી હતી. એક ધ્યાને સાંભળો તમે, એક ચીતે સાંભળો એ મને ખબર પડી જાય કોણ કહે. સુખદેવ કહે. સુખદેવ કેના દીકરા? વેદ વ્યાસના દીકરા. હા, સુખદેવ હે ને વેદ વ્યાસના દીકરા હે. વેદ વ્યાસ કોણ? આ 18 પુરાણ 6 શાસ્ત્ર 4 વેદ આ લખ્યા એ વેદ વ્યાસે લખ્યા. એનો દીકરો સુખદેવ. આ ઈ આવ્યા પછી કોઈએ રુચિએ બાવણું ન જાયું. પરીક્ષિત રાજા કોળામાં બેહીને મને હરાપ લાગ્યા અને હાથડીમાં હું મરી જવાનો, મને હાથડીમાં મને સદગતિ મળે એવું કઈ ભક્તિ મને માર્ગે બેહારો, મને થયો, મને સદગતિ મળી જાય. તો ઓલા ઋષિ મુનિઓ કેતા ઋષિને મુનિના જા છાપરે ફરે. અમે તો કે હજારો વર્ષ ત્યાં તપ કરી તો અમારું મરણ અમે નથી જાણતા કે અમારું મરણ કેવી રીતે થશે. અને તને હાથડીમાં સદગતિ અમે આપી હતી એવી અમારા આગળ શક્તિ નથી. હાવ રાજા મોરા પડી ગયા ને હાવ ભગવાન ઉપર જેમ ધ્રુપતિ અધરાત કરી દીધા હતા ને એમ અધરાત કરી દીધા. હા, મારા ભગવાન કોઈ મને હાથડીમાં કોઈ સદગતિ એટલે શું કહેવાય એને? પાપમાંથી મુક્ત થઈ જાય ને એને આ રાજા મહિલો કહેવાય. પણ બહુ પોકાયા ને ભગવાને થેકમાંથી સુખદેવને મોકલા. અને પછી સુખદેવ કેમ 14 વર્ષના હતા તેથી સુખદેવ જેથી પરીક્ષિત રાજા આગળ કથા કહેવા આવ્યા ને 14 વર્ષના હતા. એ 14 વર્ષના એક દોરાનો ધાગો જ ન પહેરતા.
એટલે હાવ એમને આવ્યા અને આવીને થયો કેમાં મોરો પડી ગયો રાજાને. તો કે આવી રીતે તો એમાં શું કે હાથ દી આડા હે, હાથ દી તું તને ઘડીમાં કે તને સદગતિ મળી જાય, તું એક ધ્યાને મારી કથા સાંભળ. એટલે હાથ દી તો કે સાંભળું ઘર અહીંયા કથા ચાલુ કરે છે. સુખદેવજી અહીંયા કથા કહેવા માંડે છે અને પરીક્ષિત રાજા સાંભળે છે અને એને હાથીની કથા રોજ એક દી વાંચે ને એટલે ગાંઠ તૂટે. એટલે હા એક ધ્યાને સાંભળી પરીક્ષિત રાજાને સુખદેવને ખબર પડી જાય. એટલે એક ધ્યાને સાંભળી કથા હાથે હાથ ગાંઠું ફાટી ગઈ. એટલે સદગતિ એને મળે છે. હાથમેથી તક નાગ કડવા આવે. એ તક નાગને હે ને એ ઓલા રજોડા આખા દુનિયાને ખબર પડી ગઈ હતી. પછી એક બ્રાહ્મણ હતો ને, ગમે એવું હરફ હોય ને એનું ઝેર ઉતારી નાખે, ગમે એવું ઝેર. તો એ તો બ્રાહ્મણ માટ દોડ્યો આવે અને ઓલો તક નાગ હતો ને એ બ્રાહ્મણનું રૂપ લઈ અને નાગ પંચત રાજાને કડવા જાતો હતો. એટલે બે માર્ગે ભેરા થયા. તો કે કેમ નો જાય? તો કે ભાઈ મને હે ને 2 હપ્તા લગી હાથ પરિવાર ખાઈને એટલું મળે ને ત્યારે હું અહીંયા જાઉં અહીંયા. તો કે પરીક્ષિત રાજાને હરફ કહી ને એટલે ઝેર ઉતારી દઉં ને એટલે દાન ઘણું મને આપે, હું બ્રાહ્મણ હોઉં એટલે દાન મને દેશે ઘણું. એટલે કે હું તૈયાર થઈને જાઉં. પછી આને એમ તક નાગને એમ થયું કે આ તો ભલે જાય પણ કાંઈ હું કહ્યું એ કોઈ ઉતારી નથી શકતું, પણ મને આને જરાક જાણવું તો જો છે. વર આગવો મોટો વાળો ઊભો હતો. એ કે હું કે આ વરને કહ્યું અને તો વરને ઝેર ઉતારી નાખ. હા તો હાથ પેપર ઝેર વરમાં ફૂંક મારીને ઝેર વર આખો હુકાઈ ગયો અને પરબારો આને મંત્ર બોલીને હાથ પહેર્યો ને ઓલા બ્રાહ્મણે વર હતો એવો લીલો થઈ ગયો. કેટલુંક દેશે તને ધન? તક નાગ કે આ મારું બી આ કામમાં ફતે ન થાય તો મને મારે તો કરવું જ પડે ને. આ તો કે કેટલું ધન? તો કે આટલું કાપે. તો કે એનું ડબલ હું આપું, તું પાછો વળી જાય. તો કે આ એટલે એ તક બ્રાહ્મણ એને ધન તક નાગ કેટલું દે હીરામાં એને. એટલે એ બ્રાહ્મણ પાછો વળી જાય. પછી આ આવ્યું તો રાજાએ તો એવો બધા એના નોકરે પેક કર્યું કે કીડી મકોડી માલિકો જઈ ન એવો મોટી ઘર કર્યો અને બારે બધા પોલીસ દંડા લાકડીઓના બંદૂકો લઈને ઉભા રહ્યા. ફરતે ફેરો અને 24 કલાક મોરા બધું ગોઠવી દીધું. પછી સફરજન હે ને એ માલને નથી ને આખો હુંડલો ભરીને આવી. તો આ બધાને ક્યાંય જાય આમ પેરા ઉપર આમ કડા કાચે બેઠા અને રૂમમાં અંદર બેઠા. હલો સફરજન, હાલો સફરજન. ઓલો કીડો થઈ ઈર થઈ અને ઓલો તક નાગ ઓલા ગળી ગયો સફરજનમાં ચીનું કરી માલિકો. હાલો હાલો જે બધા અંદર બેઠા એને ગયો આખો હુંડલો હટવી લીધો અને ઓલો જે સફરજન હતું ને તક નાગ ઈર થઈને ગયો હતો ને એ અંદર કમાડ ઉગાડીને ઓલા બધા ખાવા આવ્યો સફરજન. હા એને આપ્યું. અને પછી એમાંથી એનો બરોબર ટાઈમ થયો ને કે પરબારો માલિકો ઈદમાંથી હરફ થઈ તક નાગ પરબારો થઈ ગયો. પછી મોડે જ ઓલા જોવાના જોયું એને, કારણ કે કથા સાંભળી હતી ને તો એની મોરેથી આમ પડકાર તમને થયો હતો. તક નાગને ઝેરનું કોઈ એને કાંઈ સહન કરવું નથી પડ્યું, એની મોરે જ જીવ નીકળી ગયો હતો. હા એ એટલે આ કથાનું એનું પ્રમાણ બતાવે. કથાનો પ્રમાણ કહું છું. દુઃખ હે ને એ દુઃખ આવે ને એ દુઃખનું કોઈ દુઃખ ભોગવવું ન પડે. આ કથામાં એટલું શક્તિ છે સાંભળવામાં. સાંભળનારને કહેનાર બેને આટલી શક્તિ મળે. આ અટાણી ઈ જ વાંચું હું ને
હમ બહુ હે